નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળી છે। અસામાજિક તત્વોએ પોલીસનો કોઈ ડર નહીં હોય તેવું લાગી રહ્યું છે। અસામાજિક તત્વોએ મોડી રાત્રે શહેરમાં મચાવ્યો આતંક। સુભાષનગરના રાજપૂતવાડામાં 3 કારમાં તોડફોડ કરી તો પથ્થરોના ઘા ઝીકી તોડફોડ કરવામાં આવી। ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। 3 ઇકોને અલગ અલગ જગ્યાએ ઈટડાથી કાચ ફોડવામાં આવ્યા છે। એક ગાડીનો કાચ ગણીએ તો 7,500 રૂપિયાનો થાય। હવે ત્રણેયનો ગણીએ ને તો 20,000 ની આજુબાજુ થઈ જાય। આ કોઈ નશાખોર હોય અને રાત્રે ના રખડતા હોય આવારા લુખ્ખા તત્વો એને કર્યું એવું અમને લાગે છે। તો ભાવનગર પાલીતાણામાં 2 દિવસ પહેલા થયેલી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। પાલીતાણાના જામવાડી ગામે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। જૂથ અથડામણમાં 7 લોકો ઘાયલ થયા હતા। તાલુકા પંચાયતના ભાજપના સભ્ય તુલસી ચૌહાણ પણ મારામારીમાં ઘાયલ થયા। તો ભાજપ નેતા પણ વિડીયોમાં મારામારી કરતા નજરે પડ્યા। મોબાઈલમાં મેસેજ બાબતે જૂથ અથડામણ થઈ હતી। પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના થરાદ 4 રસ્તા નજીક જૂથ અથડામણની ઘટના બની છે। અંગત દાવતમાં અથડામણ સર્જાઈ હતી। એક જૂથે થરાદથી પૂર ઝડપે ગાડીનો પીછો કરી જેતળામાં પહોંચીને હુમલો કર્યો। જેતળામાં એક જૂથના લોકોએ બીજા જૂથના લોકો અને ગાડી પર ધોકા અને લાકડી વડે હુમલો કરતા અફરાતફરી મચી હતી। હુમલામાં 2 ગાડીઓને નુકસાન પહોંચ્યું છે। અથડામણ દરમિયાન થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચતા અસામાજિક તત્વો ફરાર થયા છે। જો કે થરાદ પોલીસે એક આરોપીને અટકાયત કરી છે તો 7 હુમલાખોરો સામે 50,000ની લૂંટ અને હુમલાની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ઘટના બાદ થરાદ પોલીસ એક્શનમાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। બનાસકાંઠા જિલ્લાના થરાદ 4 રસ્તા પાસે એક જૂથ અથડામણનો બનાવ બન્યો હતો। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અંગત અદાવતને લઈને એક જૂથના 7 લોકો દ્વારા બીજા જૂથના ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગાડીના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા। તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચતા જે આ તમામ લોકો છે તે થરાદના જેતળા પહોંચ્યા હતા અને જેતળામાં પણ 2 જૂથો વચ્ચે બબાલ થઈ હતી। આ સમગ્ર મામલે અત્યારે તો થરાદ પોલીસે એક આરોપીની અટકાયત કરીને બીજા અન્ય આરોપીઓની તપાસ હાથ ધરી છે। આ ગાડીમાંથી 50,000ની લૂંટ ચલાયાની ફરિયાદ પણ અત્યારે દાખલ થઈ છે। પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા અને પોલીસે એક આરોપીને અટકાયત કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। રાજકોટમાં તોફાની તત્વો બેફામ થયા છે। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી। જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડ કરી તો મોહરમ સમયે થયેલા ઝઘડાનો ખાર રાખીને રેસ્ટોરન્ટ સંચાલક યાસીન સુનાની કારમાં તોડફોડ કરવામાં આવી। તો કુખ્યાત આરોપી સમીર ઉર્ફે મુરઘો સહિત 7 થી 8 શખ્સોએ તોડફોડ કરી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો રાજકોટમાં તોફાની તત્વો બેફામ થયા છે। અસામાજિક તત્વોએ કારમાં તોડફોડ કરી હતી, જે બાદ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડ કરી હતી। 4 અલગ અલગ દ્રશ્યો અસામાજિક તત્વોના આતંકના ભાવનગરથી, બનાસકાંઠાથી અને રાજકોટથી સામે આવી રહ્યા છે। એક તરફ ભાવનગરમાં કારમાં તોડફોડ તો પાલીતાણામાં મારામારી, થરાદમાં પણ જૂથ અથડામણની ઘટના બની હતી। તો રાજકોટના અન્ય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જ્યાં જંગલેશ્વર વિસ્તારમાં કારમાં તોડફોડ કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે। પોલીસનો કોઈ પણ જાતનો ભય ન હોય તેવું લાગી રહ્યું છે। સુરતના સિંગણપુરમાં ખાનગી ટ્યુશન શિક્ષિકાએ આપઘાત કર્યો, જે બાદ આ કેસ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીના પિતા વિષ્ણુ દેસાઈની ધરપકડ કરી છે। આરોપી નાબાલિગ હોવાથી જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી થશે। મૃતકના મોબાઈલને તપાસ માટે એફએસએલમાં મોકલાયો છે। તો ઘટના બાદ સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સ્થાનિક વિસ્તારમાં કાળા કાચવાળી કારમાં ગેરકાયદેસર ધંધા થાય છે, જેના આધારે પોલીસે ગેરકાયદે ધંધા સામે સ્પેશિયલ ડ્રાઈવ પણ શરૂ કરી છે। તરત જ ગુનો દાખલ કરેલો હતો અને ગુનો દાખલ કર્યાના 5 કલાકની અંદર જ એના જે આક્ષેપ હતા
એ છોકરાના પિતાને પોલીસે ધરપકડ કરેલી હતી અને જે છોકરા વિરુદ્ધમાં કમ્પ્લેન છે એના માટે અલગ અલગ ટીમો બનાવીને એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તજવીજ ચાલુ છે. વિસ્તારોમાં અમુક ચોક્કસ પ્લેસ ઉપરની રજૂઆત હતી કે ત્યાં છોકરાઓ છોકરીની છેડતી કરતા હોય એવી રજૂઆતો હતી. તેમજ અમુક ગાડીઓ બ્લેક કલરની ફિલ્મ લગાડીને એની અંદર છોકરીઓને પરેશાન કરતા એવી વિવિધ રજૂઆતો કરેલી હતી. પરંતુ પોલીસ દ્વારા આ બધા વિષયો ઉપર અવારનવાર ડ્રાઈવ રાખીને કાર્યવાહી કરવામાં આવતી જ હોય છે. છતાં આ બાબતને ધ્યાનમાં રહીને સ્પેશિયલ ડ્રાઈવ ગઈકાલે પણ રાખવામાં આવેલી છે અને આવતા સમયમાં પણ આવા જે ચોક્કસ વિસ્તારો છે ત્યાં પોલીસ પોતે કડક હાથે કાર્યવાહી હાથ ધરશે. સુરતના કતારગામમાં શિક્ષિકાના આપઘાત બાદ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં કાળા કાચની કાર લઈ ફરતા ઇસમો સામે કાર્યવાહી કરાઈ છે. ઉપરાંત કતારગામમાં આવેલા ટ્યુશન પોઈન્ટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. ટ્યુશન ક્લાસીસની આસપાસ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શહેર પોલીસ સામાજિક આગેવાન અને રાજકીય અગ્રણીઓ સાથેની બેઠક બાદ આ કાર્યવાહી કરાઈ રહી છે. સુરતના કતારગામ વિસ્તારની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવાર આક્ષેપ કર્યા હતા અને મોડી રાત્રે ફરિયાદ નોંધાયા બાદ પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પણ પોલીસે જે પ્રકારના આક્ષેપ છે તેને લઈને સતત સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. કહી શકાય કે ગાડીઓ પકડવાની શરૂ કરી છે. ગઈકાલે કાળા કાચની ગાડીઓ પકડાયા બાદ આજે ફરી એક વખત પોલીસે અભિયાન શરૂ કર્યું છે. કાળા કાચની ગાડી પકડાઈ છે. માલિક અહીંયા છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? કલ્પેશ મોદી. કાળા કાચ રાખ્યા છે, નીકળી ગયા. કેટલા ટાઈમથી છે? અઠવાડિયે 10 દિવસ. અઠવાડિયે. શું કામ કરો છો? કામ કોન્ટ્રાક્ટર. હે? કોન્ટ્રાક્ટર. તો એવું તો શું જરૂર પડી મોટાભાઈ કે તમારે કાળા કાચ એવું નથી. કાળા કાચ એટલે કઢાવી નાખશું. ઉનાળાના ઓલું હોય એટલે હોય, બીજું કાંઈ. કાળા ફિલ્મની ગાડીઓમાં જે ઈસમો આવે છે એ લોકો છોકરીઓની છેડતી કરતી હોય છે. તો આ ટાઈપની અભિયાન તો અમે કરતા હોઈએ, પરંતુ આને વિશેષ ભાર મૂકીને આ ટાઈપની અત્યારે ડ્રાઈવ આપવામાં આવેલી છે. ઝોન 3ના તમામ પોલીસ સ્ટેશનમાં આ રીતે અમે અલગ અલગ પોઈન્ટ અમે નક્કી કરેલા છે. ત્યાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, ડિસ્ટાફ સબ ઇન્સ્પેક્ટરશ્રી અને માણસો સાથે આ રીતે અમે બ્લોક કરીને આવી જે કાળા ફિલ્મની ગાડી જે છે એને અમે અત્યારે પૂછપરછ કરીને એની સામે કાયદેસરની કાર્યવાહી. પોલીસ દ્વારા એક હેલ્પલાઇન નંબર પણ ચાલુ કરવામાં આવેલો છે. કોઈપણ વ્યક્તિને જો આત્મહત્યાનો વિચાર આવે તો પોતે તે આ નંબર પર હેલ્પ લઈ શકે છે. તેમાં 24/7 પોલીસ સ્ટાફ તેમજ ડૉક્ટર કાઉન્સેલિંગ માટે હાજર રાખવામાં આવેલા છે. આવા સામાજિક તત્વોનો અડ્ડાઓ બનેલા છે તે દૂર કરવા સાથે કહી શકાય કે આ વિસ્તારમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ જો આવા કોઈ સામાજિક તત્વોનો ભોગ બન્યા હોય તો તેમને પોલીસ સમજાવશે કે તમારે તકલીફ હોય તો પોલીસ પાસે આવો અને પોલીસ તેમની મદદ કરશે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો બીજી તરફ સુરતના રાંદેર વિસ્તારમાં હત્યા મામલે પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી છે. ઘરકંકાસમાં પ્રેમિકાની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રે સૂતેલી હાલતમાં જ પ્રેમિકાની હત્યા કરી હતી. 20 વર્ષીય યુવતીનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. યુવતી ઘરે બેભાન હાલતમાં સિવિલ ખસેડાતા તેનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું, જે બાદ મૃતકનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું, જે મામલે પોલીસે પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. છેલ્લા 3-4 દિવસથી તેની સાથે કામ પર આવતી ન હોય, જેથી તેઓને ઝઘડા થયેલા અને રાત્રિ દરમિયાન પણ ઝઘડા થતા રાહુલે મહિલાએ ગળામાં પહેરેલ સૂતરની દોરી વડે એનું ગળું દબાવી હત્યા કરેલ હતી. તે હકીકત સામે આવતા આરોપીને અટક કરવામાં આવેલ છે. રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મળી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત થયું છે. જુહી નડિયાપરા નામની કોલેજન યુવતીનું સ્થળ પર જ મોત થયું છે. ડમ્પર ચાલક ઘટના બાદથી ફરાર છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોની નારાજગી જોવા મળી રહી છે. આવી બને પણ જ્યારે આપણી ઉપર આવે ત્યારે ખરેખર પ્રતિબંધ હોવો જોઈએ. વાહનના કાળજાના કટકા છીનવાઈ જાય. આરએમસી ની કેટલી મોટી બેદરકારી. બધાયની આમાં તો બધાયનો ગુનો લાગુ પડે કે આ વાહન જ્યારે સ્કૂલનો ટાઈમ હોય આવા ટાઈમે ન રહેવો.
તો રાજકોટમાં બેફામ ડમ્પરે યુવતીનો ભોગ લીધા બાદ જાગ્યું તંત્ર. બુધવારના રોજ ડમ્પરે 2 કોલેજિયન યુવતીઓને અડફેટે લીધી હતી, જેમાં એકનું દુઃખદ મોત નીપજ્યું છે. નોંધનીય છે કે રાજકોટ શહેર પોલીસ કમિશનરે ઓગસ્ટ 2023માં જાહેરનામું બહાર પાડ્યું હતું કે શહેરમાં ભારે વાહનો માટે સવારે 8 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી તેમજ સાંજના 5 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. જાહેરનામું હોવા છતાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે, ત્યારે હવે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આવા વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી માટે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરાશે. જાહેરનામું છે સવારના 8 થી 2 દરમિયાનનું છે, સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશબંધીનું. જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય, જે ડમ્પર ચાલક પકડાય છે અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવે. રાજકોટમાં હચમચાવી નાખે તેવો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. બોલેરો જીપથી હત્યાનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થયો છે. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નવાગામ આણંદપર ગામે રહેતા નરેશ ઠાકોર નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. ગભરુ સાસકિયા નામના વ્યક્તિએ નોંધાવી છે ફરિયાદ. તો ગભરુના ભાઈ શૈલેષભાઈ અને નરેશ ઠાકોર વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. વાહન અડકવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. જૂની બોલાચાલીની અદાવત રાખીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના શાજાપુર શહેરના ગરમ મેદાન વિસ્તારમાં રસ્તા પર બનેલો એક ખુલ્લો ચેમ્બર અકસ્માતોનું કારણ બની રહ્યો છે. વરસાદ દરમિયાન જ્યારે અહીં પાણી ભરાઈ ગયું હતું ત્યારે અલગ અલગ ઘટનાઓમાં 2 બાઇક સવારો આ ખાડામાં પડી ગયા હતા. ઘટનાના 2 સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. ખાડામાં પડેલી આ બાઇક નગરપાલિકાની બેદરકારી છતી કરી રહી છે, જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે આ બાઇક સવાર રસ્તા પરથી પસાર થતી વખતે અચાનક આ ઊંડા ખાડામાં પડી ગયો. પહેલી ઘટનામાં પીપલિયા ઇન્દોર ગામના રહેવાસી બાલુસી નામનો યુવાન તેની બાઇક પર પસાર થઈ રહ્યો હતો, ત્યારે તે બાઇક પરથી ખાડામાં પડે છે. નજીકમાં હાજર લોકોએ તેને તાત્કાલિક ખાડામાંથી બહાર કાઢ્યો. આ ઘટનામાં યુવાનને માથા અને ગરદનમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ દરમિયાન સ્કૂટર ચલાવતો શાહરૂખ મંસૂરી નામનો યુવાન પણ આ ખાડામાં પડી ગયો, જો કે સદનસીબે તેને કોઈ ઈજા થઈ ન હતી. આ ઘટના તંત્રની કામગીરીની પોલ ખોલી રહી છે. ભાવફેરને લઈને પશુપાલકોનો સતત 3જા દિવસે ઉગ્ર વિરોધ યથાવત છે. અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત છે. મેઘરજમાં પશુપાલકોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. તો મેઘરજ માલપુર ચોકડી ખાતે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. પશુપાલકોએ દૂધ ભરેલા કેન રોડ પર ઢોળી નાખ્યા. રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકોએ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારથી રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે. રોષ પશુપાલકોમાં જોવા મળી રહ્યો છે. યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો માંગ કરી રહ્યા છે. યોગ્ય ભાવફેર નથી મળી રહ્યું, જેના કારણે પશુપાલકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેને લઈને 3 દિવસથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અને આજે પણ આ વિરોધ પ્રદર્શન છે તે જારી છે. રસ્તા પર દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. તો યોગ્ય ભાવફેર આપવા પશુપાલકો છેલ્લા 3 દિવસથી માંગ કરી રહ્યા છે અને ઉગ્ર વિરોધ પણ નોંધાવી રહ્યા છે. મેઘરજમાં પશુપાલકોએ દૂધ ઢોળીને વિરોધ પ્રદર્શન કર્યું. રસ્તા પર દૂધ ઢોળતા હોય અને દૂધની નદી વહેતી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા. લોકોના ટોળા પણ એકઠા થયા હતા. અને મેઘરજમાં જે પ્રકારની આ સમગ્ર ઘટના, હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, હજુ પણ વિરોધ સતત યથાવત છે અને દૂધ ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યું છે. શું વધુ માહિતી, શું વધુ અપડેટ? લોબના ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી સાબરકાંઠાના જે પશુપાલકો છે તેમનો જે રોષ છે તે ચરમસીમાએ પહોંચે. ખાસ કરીને મેઘરજમાં જે પશુપાલકો છે, જે ભર બજારમાં જે ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી, જે ડેરીના કેન ભરેલી, એ તમામ જે દૂધ છે તમામ દૂધ જોડી દેવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારનું દૂધ કોઈપણ દૂધ મંડળીમાંથી નહીં બહાર જાય, કોઈના ગામ બહાર નહીં જાય. એટલે આ પ્રકારનો વિરોધ ઉગ્ર બન્યો છે. તેમની જે માગણી છે ભાવફેરની નફો વધુ આપવામાં આવે તે માગણી હવે ઉગ્ર જોવા મળી રહી છે. પશુપાલકો એક જ માંગ સાથે જીદ ઉપર ચડ્યા છે કે તેમની માંગ પૂરી કરવામાં આવે. જેની સામે મેઘરજ હોય, માલપુર હોય કે મોડાસા તાલુકો, કોઈ પણ તાલુકો, એક ગામડાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોબના
બિલકુલ હાર્દિક, જે પ્રકારથી આક્રોશ સતત વધી રહ્યો છે અને રસ્તા પર અહીં દૂધની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે, યોગ્ય ભાવફેરને લઈને શું વલણ લાગી રહ્યું છે કે તંત્ર તરફથી અને આ વિરોધને લઈને પણ? લુબના, જે પ્રકારે જે ચેરમેન છે ફેડરેશનના શામળભાઈ પટેલ, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ઓડિટ થઈ રહી છે, ઓડિટ બાદ તેઓ 50% જે રકમ બાકી છે તેઓ જમા કરાવશે, નફો હજુ સંપૂર્ણ નફો આપવામાં આવ્યો નથી તેવી બાબતની તેમને અપીલ પણ કરી છે. પણ ખાસ કરીને લુબના જે હાલ પ્રકારે જે જોવા મળી રહ્યા છે, માહિતી મળી રહી છે કે જે દૂધની ટેન્કરો છે તે ગામડાઓમાં નથી પ્રવેશવામાં આવી રહી, કારણ કે તેઓ ડરી રહ્યા છે કે ક્યાંક તેને નુકસાન ન પહોંચાડવામાં આવે. એટલે તેના દ્વારા અપીલ કરવામાં આવી છે કે દૂધની ટેન્કરો ગામડાઓમાં જાય, જે દૂધ આપવામાં આવી રહ્યું છે તેની રાબેતા મુજબ કામગીરી થાય. પરંતુ પશુપાલકો મક્કમ છે કે તેઓ પોતાનું દૂધ ક્યાંય નહીં આપે, ગામની અંદર કોઈ ગરીબને આપી દેશે, કોઈ સેવામાં આપી દેશે અથવા દોડી દેશે, પરંતુ હાલ સાબરડે તેઓ દૂધ નહીં આપે તેવા વલણ સાથે તેઓ જીદ ઉપર ચડ્યા છે અને તેમની જે માંગો છે એ હજુ પણ ઉગ્ર બની રહી છે. જી બિલકુલ હાર્દિક, દૂધ ક્યાંય નહીં આપે તેવું પણ પશુપાલકોનું વલણ જોવા મળી રહ્યું છે. શું લાગે છે કે લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડે કે શોર્ટેજની પણ પરિસ્થિતિ સર્જાઈ શકે? હવે એ જ પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે, કારણ કે સૌથી વધુ 3 લાખ સભાસદો છે અને લગભગ માત્ર અરવલ્લી જિલ્લાનું 25 લાખ લીટર જેટલું દૂધ અહીંથી જતું હોય છે. આ સંજોગોમાં જે પ્રકારે દરરોજ લોકો જે પાર્લર ઉપર જઈને દૂધ લેતા હોય છે, છાશ લેતા હોય છે. બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. કડી બેઠકના ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ એમએલએ પદના શપથ ગ્રહણ કરાવ્યા. તો શપથ ગ્રહણ સમયે સીએમ ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાઘવજી પટેલ, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, સંગઠન મંત્રી રત્નાકર પણ હાજર રહ્યા હતા. તો રાજેન્દ્ર ચાવડાએ એમએલએ પદના શપથ લીધા. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. રાજકોટમાં કોલેજ જતી યુવતીને હનુમાન મઢી ચોક નજીક ડમ્પરે અડફેટે લેતા દુઃખદ મોત નીપજ્યું છે. જુહી નડિયાપરા નામની કોલેજિયન યુવતીનું સ્થળ પર મોત થયું હતું. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે જે સામે આવ્યા છે. કઈ રીતે યુવતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અકસ્માતની આ સમગ્ર ઘટના છે તે બની હતી. હચમચાવતા આ સીસીટીવી સામે આવ્યા છે. પરિવારમાં દુઃખનો માહોલ છે, શોકનો માહોલ છે. ડમ્પર ચાલકે અડફેટે લીધું હતું અને જે બાદ વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના બાદ રાજકોટમાં રોષનો માહોલ પણ છે. સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારજનો આક્રંદ કરતા નજરે પડ્યા હતા. પરંતુ કઈ રીતે ડમ્પર ચાલક છે તે અકસ્માત સર્જે છે અને અકસ્માત સર્જીને તેને કચડીને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે. ડમ્પર ચાલકે અડફેટે લેતા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. તો હનુમાન મઢી નજીક અકસ્માતની આ સમગ્ર ઘટના છે જેના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. બેફામ ડમ્પરો વિરુદ્ધ કડક વલણ ન અપનાવવામાં આવતા પોલીસ અને આરએમસી સામે સ્થાનિકોમાં પણ નારાજગી છે. અકસ્માતના હચમચાવતા સીસીટીવી અહીંયા સામે આવ્યા છે. તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ વિદ્યાર્થીનીને અડફેટે લીધા બાદ જે ડમ્પર ચાલક છે તે ત્યાં રોકાતો પણ નથી અને ત્યાંથી ફરાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળે જ આ જે યુવતી હતી તેનું મોત નીપજ્યું હતું અને તે ટાયર નીચે કચડાઈ ગઈ હતી. સમગ્ર રાજકોટમાં અત્યારે રોષનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પર અંગે પણ ખુલાસો થયો છે. આરએમસી કોન્ટ્રાક્ટરના GJ36T0197 નંબરના ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. વાહન ધીરજબા જયપાલસિંહ ગોહિલના નામે રજીસ્ટર હતો. તો સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો સમગ્ર ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છે. રાજકોટમાં પણ કહી શકાય કે રોષ જોવા મળી રહ્યો છે. બેફામ ડમ્પર ચાલકના કારણે એક માસૂમનો જીવ ગયો છે અને આ માસૂમના જીવ ગયાના હચમચાવતા દ્રશ્યો જે છે તે સીસીટીવીમાં સામે આવ્યા છે. કઈ રીતે વિદ્યાર્થીનીનું મોત થયું. અંકિત જોડાયા છે ફોનલાઈન પર. અંકિત, ખૂબ જ કહી શકાય કે હચમચાવતા આ સીસીટીવી છે જે સામે આવ્યા છે અને ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. શું વધુ અપડેટ? ચોક્કસ લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઘટના ઘટિત થઈ છે તે રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા હનુમાન મઢી ચોક ખાતે આ અકસ્માતની ઘટના છે તે બની છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ હવે સામે આવ્યા છે. જોઈ શકાય છે કે કઈ રીતે જે આ યુવતી છે કે જે પોતાની અન્ય
જે બહેનપણી છે તેની સાથે કોલેજે જઈ રહી હતી અને સવારના 7:45 વાગ્યાનો સમય છે ત્યારે ડમ્પર ચાલક દ્વારા આ બંને યુવતીઓને છે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.